પ્રભુ, તારા દરબારમાં મારે બાળક બનીને આવવું છે. પ્રભુ, તારા દરબારમાં મારે બાળક બનીને આવવું છે. આજ સુધી સંસારમાં જ્યારે જ્યારે પણ હું મોટો થતો ગયો છું ને, તમે કોઈ પણ બાળકને પૂછશો નહીં તો નાનો છે કે મોટો થઈ ગયો, એ જવાબ શું આપશે? એ મોટો થઈ ગયો જવાબ આપશે કે શેનો જવાબ આપશે? એ ક્યારેય સ્વીકારશે નહીં, એ ક્યારેય સ્વીકારશે નહીં કે હું નાનો છું. એ હંમેશા શું કહેશે? હું મોટો થઈ ગયો છું, હું કઈ નાનો નથી. આજ મારે તમને પૂછવું છે, તમે મોટા થઈ ગયા છો કે નાના છો? હલો. પણ જ્યારે નાના હતા ને ત્યારે હંમેશા એમ કહેતા કે હું શું થઈ ગયો છું? મોટો થઈ ગયો છું. મારે તો એટલો જ પ્રશ્ન છે કે તમે નાના છો કે મોટા છો? જો પ્રભુના દરબારમાં બાળક બનીને જશો નહીં, જો પ્રભુના દરબારમાં બાળક બનીને જશો નહીં તો જે જોતું હશે એ તો મળી જશે, પણ જે ધાર્યું નહીં હોય ને એવું પણ ઘણું બધું મળી જશે. કાંઈક બનીને જાય છે ને એને વધારે કંઈ મળતું નથી, અને જે પોતાની જાતને બાળક બનાવીને જાય છે ને એને બધું જ મળે છે. હું ઘણી વાર કહું છું કે એક મમ્મીની સાથે એક નાનકડો બાળક દુકાનમાં ગયો હોય, મમ્મી બધી શોપિંગ કરતી હોય અને બરોબર એ દુકાનની અંદર ચોકલેટની બોટલ પણ હોય. બાળક શું કે મમ્મી શું જોઈએ છે? ચોકલેટ. એટલે દુકાનવાળા જોવે કે યસ કે એની મમ્મી ઘણી બધી શોપિંગ કરી રહી છે, બહુ વાંધો એમ છે નહીં, એટલે દુકાનવાળો બાળકને શું કહે? બેટા લઈ લે, તારે જોઈ નહીં લઈ લે આમાંથી. બેટા તને જે જોઈએ નહીં તું એમાંથી લઈ લે, કોઈ વાંધો નથી, તને જે જોઈએ તે લઈ લે. બાળક શું કહે ખબર છે? શું કરે છે? એ ખંભા ઊંચા કરે છે. એને બીજી વાર કીધું નહીં, એને પાછું મમ્મીને કે મમ્મી ચોકલેટ. મમ્મી શોપિંગની અંદર એટલી બધી મસ્ત હતી, એને કીધું તારે જોઈ લઈ લે ને. પણ અરે છેલ્લે દુકાનવાળાએ શું કર્યું? દુકાનવાળાએ બોટલમાં હાથ નાખ્યો અને એક સાથે 5-7 ઉપાડીને સીધી કોના હાથમાં આપી દીધી? બાળકને હાથ આપી દીધી. બાળકે તરત લઈ લીધી. બાળક બહુ હેપી થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. અને જ્યારે શોપિંગ પૂરી થઈને બહાર નીકળ્યા ને એટલે માએ તરત જ બાળકને પ્રશ્ન પૂછ્યો, તું હમણાં બહુ મોટા ભાગે દરેક બાળકે પોતાની મા પાસેથી આ શબ્દ સાંભળ્યો હોય અને મોટા ભાગની દરેક માએ પોતાના બાળકને આ શબ્દ કીધો હોય, શું તું બહુ બગડી ગયો છે, બહુ નખરા કરે છે, તારા હમણાં બહુ તોફાન? કેટલાય કીધું હશે આવું? તમારામાંથી કેટલાય કીધું હશે? લગભગ કીધું હશે. અને કેટલાય સાંભળ્યું હશે? લગભગ સાંભળ્યું હશે ને. અને જ્યાં શબ્દ કહે છે ને માં, મમ્મી એવું કાંઈ નથી, પણ તને જોતી ચોકલેટ તો તારે લઈ ન લેવાય. માં, જો હું મારી મેળે લઉં ને તો મારે એક જ લેવાય, વધારે લેવાય નહીં. પણ જો દુકાનવાળો આપે ને તો એક તો આપી જ ન શકે ને કેટલી આપવી પડે? બોલો હવે આને બાળક કહેવાય કે આને બુદ્ધિશાળી કહેવાય? પ્રભુ કહે છે તું એકવાર બાળક બની જા.
તો એકવાર પ્રભુના દરબારની બાળક બની જા. તમે ક્યારેય પણ કલ્પનાથી પ્રભુ મહાવીરના ખોળામાં માથું નાખીને સૂતા છો? કયો? કલ્પનાથી ક્યારેય પણ આટલા વર્ષોમાં આટલા વર્ષોમાં ક્યારેય પણ તમે પ્રભુ મહાવીરના ખોળામાં માથું નાખીને કે પ્રભુ મહાવીરના ચરણમાં માથું મૂકીને ક્યારે સૂતા છો? બોલો, કેટલા સૂતા હશે? નહીં સૂતા હો. કેમ કે નાનપણથી બાળપણથી આપણને તીખુત્વાયણમ પયણમ શીખવાડવામાં આવ્યું છે. નાનપણથી આપણને સીધું કરમી મંતે સામ્યમ સાવજન જોગમ પચખામી શીખવાડી દેવામાં આવ્યું છે. નાનપણથી આપણને ધર્મના નીતિ નિયમ બીજું ત્રીજું બધું શીખવાડવામાં આવ્યું છે. પણ નાનપણથી ક્યારે આપણને એ નથી શીખવાડવામાં આવ્યું. શું નથી શીખવાડવામાં આવ્યું? બોલો. તું બાળક બની જા. અમે તમને ધર્મના નીતિ નિયમ શીખવાડવા માટે નથી આવ્યા. અમે તમને શીખવાડવા માટે એક જ વસ્તુ આવ્યા છે કે પ્રભુના દરબારમાં શું બની જાઓ? બોલો, બાળક બની જાઓ. અને એકવાર જેને બાળક બનતા આવડી ગયું ને, એનામાં બાળ સહજ નિર્દોષતા આવી જશે. એનામાં બાળ સહજ સરળતા આવી જશે. એનામાં બાળ સહજ પવિત્રતા આવી જશે. અને જ્યાં નિર્દોષતા, જ્યાં સરળતા અને જ્યાં પવિત્રતા હોય ને, એનાથી મોટો ધર્મ બીજો કોઈ હોય જ ના શકે. જ્યાં નિર્દોષતા હોય, જ્યાં પવિત્રતા હોય, જ્યાં સરળતા હોય, એનાથી વિશેષ બીજો કોઈ ધર્મ હોય જ ન શકે. અને આ ત્રણ ગુણો જ્યાં ન હોય ને, ત્યાં ગમે એવો જ્ઞાની હોય, ગમે એવો ચારિત્રવાન હોય, કે ગમે એટલો એ પોતે સાધક ગણાતો હોય, જેનામાં નિર્દોષતા ન હોય ને, તે જ્ઞાની પણ એનું જ્ઞાન અહંકાર લાવે છે. જેનામાં સરળતા ન હોય તેવા ગમે એવા ચારિત્રવાનનું ચારિત્ર એ અહંકાર બની જતું હોય છે. જેની અંદરમાં સમજાય છે આપણે આજ સુધી શું કર્યું છે. મારે તમને એટલું જ કહેવું છે કે તમે છેલ્લે ક્યારે પ્રભુ મહાવીરના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયા હતા? સૂતા છો ક્યારે? અને તમે સૂતા નથી એટલે પ્રભુએ ક્યારેય તમારા માથા ઉપર હાથ ફેરવ્યો નથી. તમે જો એકવાર પ્રભુના ખોળામાં માથું મૂક્યું હોત તો પ્રભુ તમારા માથા પર હાથ ફેરવત ને. પણ ક્યારેય પ્રભુ તમને પોતાના લાગ્યા નથી. અને જે તમને પોતાના લાગ્યા છે એ પ્રભુ જેવા છે નહીં. હલો, શું કીધું મેં? પ્રભુ ક્યારેય લાગ્યા છે? આમાંથી કોને પ્રભુ પોતાના સગા લાગ્યા છે? પ્રભુ પોતાના વાલા લાગ્યા છે? ભગવાન તું મારો છે એવું કેટલાને લાગ્યું છે? તમે ભગવાનને ક્યારે આઈ લવ યુ કીધું છે? કીધું જ નથી. પ્રોબ્લેમ અહીંયા જ છે કે આપણને પ્રભુ વાલા લાગ્યા નથી. અને જે વાલા લાગ્યા છે એ પ્રભુ જેવા છે જ નહીં. એટલે જેને તમે વાલા બનાવવા ગયા ને, એ છેલ્લે વેરી બની ગયા છે. એ છેલ્લે પ્રોબ્લેમ ઊભા કરવાવાળા બની ગયા છે. અને જેને વાલા બનાવવા જેવા છે ખરેખર, એને આજ સુધી બનાવ્યા નથી. કેમ કે આપણે નાનપણથી મોટા થતા શીખ્યા છીએ. અમે તમને નાના બનતા શીખવાડવા આવ્યા છીએ. એકવાર જેને નાના બનતા આવડી જાય ને, પેલું દુનિયાનો નિયમ છે, 1 + 2 + 3 + 4, બરાબર? 1 પછી 2 પછી 3 પછી 4 પ્લસ શીખવાડે ને, એ સંસાર છે. અમે તમને કહીશું 9 માંથી 8 થાવ, 8 માંથી 6 થાવ, 6 માંથી 5 થાવ, 5 માંથી 4 થાવ, 4 માંથી 2 થાવ, અને 2 માંથી 1 થાવ. અને 1 માંથી જે દિવસ શૂન્ય થશો ને, એ દિવસે પ્રભુ કહે છે કે તમે પૂર્ણ બની જશો. જેમાં માઇનસ છેલ્લે 0, ભગવાન કહે છે તમે બની જશો શૂન્યમાંથી પૂર્ણ. અને જ્યાં તમે પ્લસ ને પ્લસ, છેલ્લે શું થઈ જવાના પાછા? પ્લસનો રસ્તો છે કે માઇનસનો રસ્તો છે? જ્યારથી જન્મ્યા છો ત્યારથી પ્લસની દિશામાં દોટ મૂકી રહ્યા છો કે માઇનસની દિશામાં દોટ મૂકી રહ્યા છો? અને છેલ્લે એ પ્લસની બધી જ દિશા, બિઝનેસમાંથી કારખાનામાંથી બીજું કારખાનું, એમાંથી યંત્રો, વાઇફ, છોકરા, સગાવાલાને બિઝનેસમાં સેટ, બધું પ્લસ. આંખ મિચાય, બધું માઇનસ. બરાબર?
સાવ સાચી વાત. તો આજથી માઇનસ 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 બધું. જે દિવસે તમે માઇનસ માઇનસની દિશા પકડશો ને એ દિવસે તમે બાળક બનવાની દિશા પકડશો, અને જે દિવસે તમે પ્લસની દિશા પકડશો ને તમે બાળકમાંથી વૃદ્ધ થવાની દિશા પકડશો. તમારે બાળકમાંથી વૃદ્ધ થવું છે કે વૃદ્ધમાંથી બાળક થવું છે? ગૌતમ પ્રભુ મહાવીરની પાસે આવેલા ઇન્દ્રભૂતિ ગૌતમ એક બ્રાહ્મણ, અને જ્યાં પ્રભુ મહાવીરના દરબારમાં પ્રભુ મહાવીરના સમોસનમાં પ્રવેશ કરે અને પ્રવેશતા આવે જ્યાં પ્રભુના દર્શન કરે એ જ દિવસથી તે બાળક બનવાની શરૂઆત કરે કે બાપ બનવાની શરૂઆત કરે? મહાવીર તમારે આમ કરવું છે, આમ ન કરવું જોઈએ, એ બાપ બની જાય મહાવીરના, કે પછી પ્રભુ મહાવીર તમે જે કહો તે અમે કરશું એ બાળક બની જાય? શું બની જાય? આપણે શું બનતા એવા છીએ? તમે સાવ સાચું કહો, એકદમ સાચું કહો. આ દિન સુધીમાં જ્યારે જ્યારે પણ ધર્મ ક્ષેત્રમાં આવ્યા છો કે સંસારના ક્ષેત્રમાં છો, જે પણ ક્ષેત્રમાં છો ત્યાં હંમેશાને માટે બોલો, તમને મોટા થવું ગમે કે નાના થવું ગમે? પોતાની સેલ્ફને પૂછો કે જ્યાં પણ ગયા છો ત્યાં મોટા થવું ગમે કે નાના થવું ગમે? શું થવું ગમે? નાના થવું ગમે કે મોટા થવું ગમે? એકદમ પૂછો તો પોતાને શું થવું ગમે? મોટા થવું ગમે? અને જ્યાં પણ મોટા થવા ગયા ત્યાં જગતે તમને મોટા થવા દીધા છે કે તમને નાના બનાવી દીધા છે? જે મોટા થવા જાય છે ને જગત એને નાના બનાવી દે છે, અને જે જગતમાં નાના થવા જાય છે ને જગત એને શું બનાવી દે છે? પણ આપણી ખોટ એ જ, પરમ સત્ય સામે હોવા છતાં એ સત્ય આપણને સમજાતું નથી. પ્રભુને એક વાર કહી દો કે પ્રભુ તારો ખોળો દે, મારે તારા ખોળામાં શું મૂકવું છે? તમે તો રોજ ભગવાનને શું વિનંતી કરો છો? ભગવાન મને કેવલ્યન આપી દે, ભગવાન મને સંકિત આપી દે, ભગવાન મને ચારિત્ર આપી દે, ભગવાન મને આ જોઈએ છે. ક્યારેય પ્રભુને તમે એમ કીધું છે કે તારો એકવાર ખોળો આપી દે, મારે મારું બધું દુઃખ, મારું બધું ટેન્શન, બધી ચિંતા, બધા વિચાર, મારું અસ્તિત્વ આખું છોડીને મારે તારા ખોળામાં શાંતિથી 2 ઘડી માટે પોઢવું છે? કીધું છે ક્યારેય? પણ જેને ઓશિકાની આદત પડી ગઈ હોય ને એને પ્રભુનો ખોળો યાદ ના આવે. હલો, શું કીધું મેં? શેની આદત છે બોલો? અને ઓશિકું તમને એટલું ફાવી ગયું છે, એટલું ગમી ગયું છે ને એટલે પ્રભુનો ખોળો યાદ આવતો જ નથી. કયો ઓશિકું? કયો ઓશિકું? સંસાર, આખો સંસાર તમારું આજનું ઓશિકું જ, અને જેને આ ઓશિકું ફાવી ગયું છે એટલે પ્રભુનો ખોળો યાદ આવતો નથી. નાના હતા ત્યારે માના ખોળામાં સૂતા હતા કે ઓશિકું લઈને સૂઈ જતા હતા? જેમ 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 તમે નાના થતા જાઓ ને, જેમ 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 તમે નાના થતા જાઓ ને એમ તમને ખોળો ફાવે, ઓશિકું ન ફાવે. અને જેમ જેમ મોટા થતા જાઓ ને એમ શું જોઈએ તમને? ઓશિકું જોઈએ કે ખોળો જોઈએ? આજ સુધી આપણે કેટલાય ઓશિકા બદલી નાખ્યા હશે. કેટલા ઓશિકા બદલી નાખ્યા હશે? પહેલાં ક્યારેક જાડું ફાવતું હતું, પહેલાં ક્યારેક પાતળું ફાવતું હતું, ક્યારેક મોટું ફાવતું હતું, ક્યારેક ગોળ ફાવતું હતું, ક્યારેક ચોરસ ફાવતું હતું, ક્યારેક પોચું ફાવતું, ક્યારેક કડક ફાવતું. કેટલા ઓશિકા બદલી નાખ્યા? ખોળો બદલી શકાતો નથી, બદલી શું શકાય બોલો? અને એટલે જ આપણે કેટલાય ઓશિકા બદલતા રહ્યા. કેટલી વ્યક્તિઓને જીવનમાં પોતાના બનાવતા રહ્યા, અને ક્યારે પોતાની વ્યક્તિ પાછી પારકી બની ગઈ, એ પારકી બની ગઈ, આપણે પારકા બની ગયા. આપણે વ્યક્તિઓ બદલતા જ રહ્યા, બદલતા. કેમ કે જ્યાં જે છે ત્યાં આપણને અધિકાર જોઈએ છે. શું જોઈએ છે? જ્યાં જોઈએ છે ત્યાં આપણને અધિકાર જોઈએ છે, અને જ્યાં આપણને અધિકાર મળતો નથી ત્યાં આપણે ગમે તેવી વ્યક્તિ કે વસ્તુને ધિક્કાર આપવામાં પણ વાર લગાડતા નથી. એક વાર પ્રભુના ખોળામાં આવી ગયા ને, ક્યાં આવી ગયા? એક વાર સોંપતા આવડી ગયું ને, એક વાર દેતા આવડી ગયું ને, એકવાર માથું મૂકી દેતા આવડી ગયું ને, એકવાર માથું ખોળામાં મૂકી દેતા આવડી ગયું ને, તમે જો એના ચહેરા ઉપર પ્રસન્નતાનો પાર ન હોય. તમે બાળકને વધારે સમય માટે હસતું જોશો કે વધારે સમય માટે મૂડલેસ જોશો? બાળકને
અને મોટાને વધારે સમય માટે હસતા જોશો કે વધારે સમય માટે મૂડલેસ જોશો? રેશિયો શું હોય? તમને પૂછું જ. બાળક વધારે સમય માટે હસતું હોય કે વધારે સમય માટે મૂડલેસ મુરઝાયેલું હોય? હસતું હોય. અને મોટા ભાગે મુરઝાયેલા હોય કે ખીલેલા હોય? કેવા હોય? અહીંયા અમારા દરબારમાં આવીને બેઠા હોય ને તોય કેટલાયનું જોતો હો. તમને કાંઈ ચિંતા નથી, કાંઈ ટેન્શન. અત્યારે કોઈ ટેન્શન છે? અત્યારે કોઈ બાજવા નથી, અત્યારે કંઈ બોલવા નથી, શાંતિ પ્રભુની વાણી સંભળાય છે. તોય કેટલાકને હંમેશાને માટે શું પડી ગયું હોય? બોલો, ટેવ પડી ગઈ હોય. અરે પ્રોગ્રામિંગ જ થઈ ગયું એવું કે ઈ રોબોટને ગમે ત્યારે જુઓ ને કેવું હોય. એટલે હું તમને કહું છું, અમારે તમને ખીલેલા બાળક જેવા બનાવવા છે, અમારે તમને મુરઝાયેલા બાપા જેવા નથી બનાવવા. કેવા બનાવવા છે? અમારે તમને મુરઝાયેલા બાપા જેવા નથી બનાવવા, અમારે તમને ખીલેલા બાળક જેવા. અને એ તો જ થશે કે પ્રભુ તારો ખોળો હોય અને મારું મસ્તક તારા ખોળામાં હોય, તારો હાથ મારા માથા પર ફરતો હોય અને મને ન મારા આત્માના હિતની ચિંતા હોય કે ન મને મારા સંસારની ચિંતા હોય, બધું જ તને સોંપી દીધું છે. શું કરી દીધું છે? બધું જ તને સોંપી દીધું છે. હવે મારું સુખ પણ તારા હાથમાં અને મારું દુઃખ પણ. ગજ સુકુમાલ એકવાર નેમનાથ પરમાત્માને બધું સોંપી દે ને અને પછી કાનમાં ખીલા પણ વાગે ને તો હસતા હસતા સહન કરી શકે કે ન કરી શકે? કેમ? તો કે પ્રભુ મારી સાથે છે. ગમે એવું દુઃખ હશે ને તો પણ હું સહન કરી શકીશ. અને પ્રભુ મારી સાથે છે, ગમે એવું સુખ હશે ને તો પણ મને પચી જશે. આપણી ખોટ એ છે કે આપણી અંદરમાંથી નિર્દોષતા ગઈ છે, આપણી અંદરમાંથી પ્રસન્નતા ગઈ છે, આપણી અંદરમાંથી સરળતા ગઈ છે. અને એટલે જ આપણે ધર્મ ક્ષેત્રમાં પણ આવીએ છીએ ને અહીંયા આવીને પણ બાળક જેવા સરળ બની જઈએ છીએ કે અહીંયા પણ આપણે બુદ્ધિનું પ્રદર્શન કરીને બાપ બની જઈએ છીએ. શું બની જઈએ છીએ? આજથી શું કરવું છે? આજથી શું બનવું છે? બાળકને રોડ ક્રોસ કરવો હોય તો પોતાની મેળે કરે કે માની આંગળી પકડી લે? મને તમે એટલું જ કહો, ક્યારેય પણ તમે કલ્પના કરી છે કે પ્રભુ મહાવીર વિહાર કરતા હોય અને એની આંગળી પકડીને તમે ચાલતા હો? હલો, ક્યારેય નહીં. તો કહે છે ને તમે મારા પરમાત્મા છો ને તમે મારા પ્રભુ છો ને તમે મારા ભગવાન છો ને અમારા ભગવાન મહાવીર છે ને અમારા ભગવાન કૃષ્ણ છે ને અમારા ભગવાન રામ છે ને અમારા ભગવાન આ છે. તમે ક્યારેય પણ પ્રભુની આંગળી પકડીને ચાલવાની કલ્પના પણ કરી છે? અને જો કલ્પના જ નથી તો વાસ્તવિકતા ક્યારેય થાય કે ના થાય? આપણી ખોટ એ જ છે કે આપણી અંદરમાં બુદ્ધિનું ભૂસું એટલું ભરાઈ ગયું છે, અમને બધું આવડી ગયું છે, અમને બધી ખબર પડવા લાગી છે, અમને બધી ખ્યાલ છે. આમ જ હોય, આમ ન કરાય, આ કલ્પે ના ન કલ્પે, આ થાય ના ન થાય. આપણે હંમેશા માટે શું બની ગયા છે? મોટા બની ગયા છે. એટલે ક્યારેય પ્રભુની આંગળી પકડીને 2 ડગલા ચાલવાનો વિચાર ક્યારેય કર્યો જ નથી. એમ અને કદાચ ભૂલે ચૂકે પણ ભગવાન રામ આવી જાય કે ભગવાન મહાવીર આવી જાય કે ભગવાન કૃષ્ણ આવી જાય કે ભગવાન કોઈ પણ આવી જાય ને અને એ તમને આંગળી પણ આપે ને, તમે શું કહેવાને એને ખબર છે? મને ચાલતા આવડે છે. શું કહી દેવાનું ખબર છે? મને ચાલતા આવડે છે, મને તમારી આંગળીની જરૂર. જેમ તમે જોજો, નાનું હોય ને બાળક તો આંગળી પકડે, થોડુંક જેવું મોટું થાય ને પછી મમ્મી એને કહે ને બેટા આંગળી લાવ કે બેટા આંગળી પકડ, તો હા પાડે કે ના પાડે? ના પાડે કે હા પાડે? ના જ પાડે. કેમ કે એને શું થયું? હવે મને જેને કાંઈક આવડી ગયું છે એને કાંઈ આવડતું જ નથી. જેને કાંઈક આવડી ગયું છે એને કાંઈ આવડતું નથી. પ્રભુ તારી પાસે તો હું બાળ છું, પ્રભુ તારી પાસે હું અજ્ઞાની છું, પ્રભુ તારી પાસે હું અણસમજુ છું, પ્રભુ મને કાંઈ ખબર નથી, પ્રભુ મને કાંઈ કોઈ જાતનું કાંઈ ખબર નથી, હું તો સિર્ફ તારી આંગળી પકડીને ચાલવા આવ્યો છું. આવી સરળતા જેના હૃદયમાં પ્રગટ થઈ જાય ને, ભગવાન કહે છે સોહી ઉજ્જુય ભૂયસ્સ ધમ્મો શુદ્ધસ્સ ચિઠ્ઠઈ.
ધર્મનો પ્રવેશ ત્યાં જ થાય છે જ્યાં હૃદયમાં સરળતા હોય છે. ધર્મનો પ્રવેશ ત્યાં જ થાય છે. ધર્મ ત્યાં જ સ્થિર થાય છે. ધર્મ ત્યાં જ ટકે છે જ્યાં હૃદયમાં શું હોય છે? બાલકતા હોય છે. હૃદયમાં સરળતા હોય છે. હૃદયમાં એકદમ નિર્દોષતા હોય છે. હૃદયમાં એકદમ નિર્દંભતા હોય છે. હૃદયમાં કોઈ પણ જાતના કાવા દાવા હોતા જ નથી. જ્યાં કાવા દાવા હોય ને ત્યાં ક્યારેય બાળકપણું હોતું નથી, અને જ્યાં બાળકપણું હોય ને ત્યાં કોઈ જાતના કાવા દાવા. પ્રભુને એટલું કહી દો કે પ્રભુ, મને તારા ધર્મની વધારે વાતો આવડે કે ના આવડે, તારા ધર્મના વધારે સિદ્ધાંતો મને ખબર પડે કે ન પડે, તારા ધર્મના કોઈ નિયમોની મને જાણકારી હોય કે ન હોય, મને એટલી ખબર છે કે મારે તારા ખોળામાં માથું મૂકવાનું છે અને તારે મારા માથા ઉપર હાથ મૂકવાનું છે. મારે તારી આંગળી પકડવાની છે અને તું જ્યાં જાય ને ત્યાં મારે જવાનું છે. જ્યાં સુધી તું મને આંગળી આપીશ નહીં ત્યાં સુધી હું તારી આંગળી પકડવાનો નથી. તું મારી સામેથી આવ. બોલો, તમે ક્યારે જીદ કરી છે આવી? બાળક કેવો હોય? જીદી હોય કે ન હોય? હોય કે ન હોય? હોય. તમે ક્યારેય પરમાત્માની પાસે જીદ કરી છે કે જ્યાં સુધી તું મને લેવા નહીં આવે ને ત્યાં સુધી તારા ઉપાસનામાં હું નહીં આવું? જ્યાં સુધી તમે મને લેવા નહીં આવો ત્યાં સુધી હું, એને શું કહેવાય? એને શું કહેવાય? જીદ કહેવાય કે નહીં? તમારી ખોટ એ છે કે તમે પ્રભુ પાસે ક્યારેય જીદ કરી નથી કે તું જ્યાં સુધી મોક્ષમાંથી મને લેવા ના આવે ને ત્યાં સુધી મારે મોક્ષમાં નથી આવવું. કર્યું જ ક્યારેય? અને જ્યાં સુધી આવી જીદ ના આવે ત્યાં સુધી પ્રભુ પણ પીગળતા નથી. જ્યાં સુધી આવો પ્રેમ પ્રગટ ના થાય ત્યાં સુધી પ્રભુ પણ પીગળતા નથી. અને જેને પ્રભુને પીગળાવતા ના આવડે ને, પ્રભુ તેની પાસે પણ તમે ક્યારે પ્રભુને પીગળાવવાનો પ્રયત્ન કર્યો છે? તમે ક્યારે પ્રભુને એમ કીધું છે કે બસ પ્રભુ એકવાર તું લેવા આવ અને પછી હું ના આવું તું મને કહેજે? ખોટ એ છે કે આજ દિન સુધીમાં શું બની ગયા છો? બોલો. અમે મોટા બની ગયા છીએ. અમને બધું બહુ આવડવા લાગ્યું છે. અમને બધી બહુ ખબર પડવા લાગી છે. અમારી અંદરમાં અમે બુદ્ધિનું ભૂસું એટલું ભરી દીધું છે ને કે હવે અમારા અંદરમાં પ્રેમનું પાણી આવતું જ નથી. જ્યાં સુધી બાળક ન બનીએ ને ત્યાં સુધી નિસ્વાર્થ પ્રેમ આવે નહીં. અને જ્યાં સુધી નિસ્વાર્થ પ્રેમ આવે નહીં ત્યાં સુધી પ્રભુના પગથિયે જઈને પણ આપણે પાછા પહોંચી જઈએ.